શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ વડોદરા દ્વારા આયોજિત સરદાર સાહેબની 143મી જન્મ જયંતિ પ્રસંગેના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય કાણે સાહેબ, કાનાણી સાહેબ, જગદીશભાઈ, ભાવેશભાઈ, અન્ય જુદા જુદા સમાજના સૌ અગ્રણીઓ, સેનામાં ફરજ બજાવી ચૂકેલા સૌ દેશ ભક્તો અને આપ સર્વે સરદાર પ્રેમી. કાને સાહેબે એવી વાત કરી કે ઘણા બધાને એમ થાતું હોય કે આવું શું કામ ભેગા થતા હશે, ભેગા થઈને કરવાનું શું? એમ સરદાર જયંતિ છે, બધા આવ્યા, એકાદ બે પ્રવચન થશે, થોડી વાતો થશે, છૂટા પડીશું, આવું શું કામ કરીએ છીએ? મારે પહેલા એની સ્પષ્ટતા કરવી છે કે આવું શું કામ? બ્રિટન કિંગડમ, જે બ્રિટિશ તાજ છે, એ બ્રિટિશ તાજનો એવો નિયમ છે કે એમાં રાજગાદી કોને મળે. આપણે ત્યાં એવું કે જે મોટો પુત્ર હોય, જ્યેષ્ઠ પુત્ર, એ જ્યેષ્ઠ પુત્રને રાજગાદી મળે. પણ બ્રિટનમાં એવું નહીં. બ્રિટનમાં કદાચ મોટી દીકરી હોય તો એને પણ રાજગાદી મળે. એટલે જે મોટું સંતાન હોય, પહેલું સંતાન હોય પરિવારનું, એને રાજગાદી મળે. પ્રિન્સ એડવર્ડ નું પહેલું સંતાન દીકરી હતી અને એ વિક્ટોરિયા. એટલે વિક્ટોરિયા જ્યારે જન્મી એટલે નક્કી થઈ ગયું કે હવે આ બ્રિટનની મહારાણી. ત્યાં રાજા નક્કી થાય એવું નહીં, રાણી પહેલેથી જ નક્કી થાય જન્મ વખતે કે આ બ્રિટનની મહારાણી છે. વિક્ટોરિયા ધીમે ધીમે મોટી થવા લાગી, કિશોરાવસ્થાએ પહોંચી, પણ એકદમ ચંચળ, તોફાની, કોઈ જાતની પરિપક્વતા ના આવે. એટલે બધાને ચિંતા થતી હતી કે આ છોકરીને રાજગાદી સોંપશું તો આ કરશે શું? કારણ કે આનામાં કોઈ પ્રકારની હજુ પરિપક્વતા આવતી નથી, સાવ નાદાન બાળકની જેમ વર્તે છે, એકદમ તોફાની છે, ચંચળ છે, કરવું શું? આને કેમ ગાદી આપશું? બધા ચિંતા. કોઈ એક વિદ્વાન વ્યક્તિએ એક ઉપાય બતાવ્યો, એક કામ કરો, તમારા જે પ્રતાપી પૂર્વજો હોય ને એના જીવન અને કાર્યની આ દીકરી પાસે વાતો કરો. બધા પ્રતાપી પૂર્વજો જેટલા તમારા છે, અગાઉ જે રાજાઓ થઈ ગયા એની કે જો તારા દાદા આવા હતા, તારા પરદાદા આવા હતા, વાતો કરો બધા. એ ઉપાય ગમ્યો. ક્વીન વિક્ટોરિયાને એના પ્રતાપી પૂર્વજોની વાતો સંભળાવવામાં આવી અને પેલી છોકરી ધીમે ધીમે બદલાવા માંડી. અને એવું કહેવાય છે કે બ્રિટનની અંદર ક્વીન વિક્ટોરિયાએ જે પ્રમાણે શાસન કર્યું એ કંઈક અદ્ભુત હતું. બસ આપણે આપણા પ્રતાપી પૂર્વજોને એટલે જ યાદ કરવા છે કે આપણું ગાંડ પણ થોડું અટકે. આ એટલા માટે જ હોય છે કે થોડા ગાંડા ગદોડતા હોઈએ તો ગાંડા ગદોડતા બંધ થઈએ અને થોડી પરિપક્વતા આવે. એટલે આ કાર્યક્રમો. આજે સરદાર સાહેબની જન્મ જયંતિ છે, પણ મારે એને પુણ્યતિથિ યાદ કરીને વાતની શરૂઆત કરવી છે. 15મી ડિસેમ્બર 1950 નો એ દિવસ હતો. સરદાર સાહેબના પાર્થિવ દેહને મુંબઈ સામાન્ય સ્મશાનની અંદર અગ્નિ સંસ્કાર અપાઈ રહ્યો હતો. એમનો અગ્નિદાહ ચાલુ હતો અને એ વખતે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર બાબુ એ શ્રદ્ધાંજલિ આપે છે. સામે અગ્નિ સંસ્કાર વિધિ ચાલે છે અને બીજી બાજુ એ શ્રદ્ધાંજલિ આપે છે. એ વખતે રાજેન્દ્ર પ્રસાદ જે શબ્દો બોલ્યા હતા ને આજે બહુ યાદ આવે છે. એમણે એવું કહ્યું હતું, અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે. આ એમના જ શબ્દો છે, હું ઇન્વર્ટેડ કોમામાં બોલું છું. અગ્નિ સરદારના શરીરને ભરખી રહ્યો છે, પરંતુ આ ધરતી પર એક પણ એવો અગ્નિ નથી જે સરદારની કીર્તિને ક્યારેય ભરખી શકે. સ્પષ્ટપણે આપણને દેખાય છે કે એવો એક પણ અગ્નિ નથી જેની કીર્તિને ભરખી શકે. પ્રયત્ન ભલે થાય, હું આગળની વાત પણ કરીશ, પણ સૂર્યને તમે ઢાંકવાનો પ્રયત્ન કેવી રીતે ઢાંકી શકો? કેવી રીતે? થોડો સમય વાદળા આડા આવી શકે,
પણ સૂર્ય છત્રાયો થયા વગર રહે જ નહીં, એવું સૌને આજે આપણને અનુભવાઈ રહ્યું છે. આટલી પૂર્વ ભૂમિકા પછી મારે સરદાર સાહેબના જીવનની કેટલીક બહુ જ મહત્વની વાતો આપની સમક્ષ મૂકવી છે. કોઈ વિદ્વત્તાભરી શૈલીમાં કેવી રીતે વાતો કરવી જ નથી. સાવ સામાન્ય એમના જીવનની હળવી હળવી બની ગયેલી ઘટનાઓ અને પ્રસંગો દ્વારા સરદાર સાહેબના હૃદય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો છે. અને મને વિશ્વાસ છે કે હું જ્યાં સુધી વાત પૂરી કરીશ, મારી વાત પૂરી કરીશ, ત્યાં સુધી કદાચ સરદાર સાહેબ એમની આ વાતો સાંભળીને આપણા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા હશે. આમ તો કર્યું જ છે, અને એટલે તો આજે ચાલુ દિવસે પણ આટલી મોટી સંખ્યામાં આપ અહીંયા ઉપસ્થિત છો. પણ છતાં આ વાતો સાંભળ્યા પછી સરદાર પ્રત્યેનો વિશેષ પ્રેમ જાગશે. સરદાર નેતૃત્વનું ઉત્કૃષ્ટ શિખર, એ વિષય પર આપણે વાત કરવી છે. એક પછી એક નેતાના જે કેટલાક લક્ષણો છે એના સંદર્ભમાં સરદાર સાહેબ કઈ રીતે આ નેતૃત્વનું ઉત્કૃષ્ટ શિખર હતા એ મારે વાત કરવી છે. આમ તો છે ને, તમે સરદાર એ શબ્દ લો ને, સરદાર એ નેતૃત્વનું ઘોતક છે. એનો અર્થ જ એ થાય છે, સરદાર એટલે જે આગેવાની કરે છે તે. અને આ બિરુદ સરદાર સાહેબને જે મળ્યું છે ને, આપણે ઘણી વખત આ સરદાર સરદાર એવું બોલીએ છીએ, એની પાછળના ઇતિહાસમાં કદાચ આપણે પડતા નથી. પણ 1928 ની અંદર જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહથી સરદાર સાહેબ રાષ્ટ્રીય ફલક પર આવ્યા, એ વખતે બારડોલી તાલુકાનું નાની ફલોદ નામનું એક ગામ, અને નાની ફલોદ ગામની અંદર સરદાર સાહેબ સભા કરીને બેઠા હતા. એ પોતે વાતો કરતા હતા. એટલી અદ્ભુત વાતો થતી હતી. કોઈને રસ હોય અને જો સરદાર સાહેબના બારડોલીના પ્રવચનો વાંચવા મળે તો એ બારડોલીના પ્રવચનો વાંચો. અને જે વાતો કરી છે સાહેબ, આપણને એવું લાગે કે આ સરદાર નથી બોલતા, સરદારમાં રહીને કદાચ કોઈ પરમ તત્વ આ વાતો કરી રહ્યા છે. એવી અદ્ભુત વાતો એ વખતે એમને કરી છે બારડોલી સત્યાગ્રહ. અદ્ભુત વાતો. અને એટલી સરસ આ વાતો સરદાર એકદમ જુસ્સાથી બધી વાતો નાની ફલોદમાં કરતા હતા. અને એક ખેડૂત કુંવરજી દુર્લભજી પટેલ એટલો કાનમાં આવી ગયો ને, પેલો આમ એનાથી રેવાયું નહીં, એટલે ઊભો થઈ ગયો. જય હો જય હો જય હો એમ કરતો કરતો આગળ આવ્યો, અને આગળ બોલતા બોલતા વંદન છે અમારા સરદારને, વંદન છે અમારા સરદારને. અને ત્યાંથી આ પહેલો શબ્દ સરદાર મળ્યો અને બધાએ ત્યાંથી ચાલુ કર્યું. પછી કોઈને વલ્લભભાઈ તરીકે બોલાવતા જ નહીં, સરદાર સરદાર સરદાર. અને કાયમ માટે આ સરદારનું બિરુદ એના નામ સાથે જોડાયું. સાહેબ, સરદાર ક્યારે બની શકાય? એક તો તમે નેતૃત્વ લો એવું નહીં, તમે એવી વ્યક્તિઓને તૈયાર કરો ત્યારે તમે સાચા નેતા છો. ખાલી તમે સંચાલન કરી શકો એમ નહીં, લોકોને ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરો. બારડોલીના સત્યાગ્રહની મારે બે બાબતો તમને કહેવી છે કે સરદારે કેવી વ્યક્તિઓને તૈયાર કરી હતી. બારડોલીનું એક નાનું એવું ગામ, અને એ ગામની અંદર એક કુંવરજી પટેલ નામના ભુવાન પટેલ નામના એક પટેલ રહે. બન્યું તો એવું કે જ્યારે બ્રિટિશરો અમલદારો પેલી જપ્તી કરવા માટે આવ્યા, આમ તો સરદાર સાહેબે વ્યવસ્થા કેટલી અદ્ભુત એ વખતે ગોઠવી હતી. બધા નાના મોટા કામે લગાડ્યા હતા. એમાં જે છોકરાઓ હોય, વાનર રેજા પાસેથી કોઈ કામ ન લઈ શકે. પણ સરદાર સાહેબે આ બારડોલીના સત્યાગ્રહમાં વિદ્યાર્થીઓને કામે લગાડ્યા હતા. બોલ, એમને કઈ જવાબદારી સોંપી હતી કે તમારે લોકોએ ગામના પાદરમાં રહેવાનું, ઝાડવા ઉપર ચડવાનું છોકરાને વધારે ફાવે એટલે ઝાડવા ઉપર ચડવાનું, બેહવાનું. અને કોઈ ગોરો આવતો દેખાય એટલે બધા નગારા આપ્યા હતા. જોર જોરથી નગારા વગાડવા માંડવાનું. લોકોને ખબર પડી જાય જપ્તી કરવા આવ્યા છે. માણસો ઘરમાં ઘૂસી બધા અંદર. દરવાજા બંધ કરી દે. આમ તો બ્રિટિશરો નિયમના પાક્કા હતા. એક વખત દરવાજો બંધ થાય પછી એ ઘરની અંદર ના જાય. એટલે દરવાજા બંધ કરી દેવાના, અંદરથી જપ્તી કઈ થાય જ. પેલા અમલદારો આવ્યા હશે, છોકરાઓએ નગારા વગાડવાના ચાલુ કરે, લોકો ફટાફટ ઘરમાં ઘૂસી અને દરવાજો બંધ કરતા હતા. એમાં આ ભુવાન પટેલ એ આમ દરવાજો બંધ કરવા જતા હતા, બરોબર એ જ વખતે પેલો ગોરો અમલદાર આમ એન્ટર થવા જતો હતો નાના દરવાજાને ધક્કો માર્યો. પેલા કપાળમાં વાગ્યું, અને કપાળમાં વાગ્યું એટલે એને લોહી. એમને ભુવાન પટેલ ઉપર કોર્ટમાં કેસ માંડ્યો. હવે આમ ઘટના તમે જુઓ તો કેટલી સામાન્ય, પણ એમને કેસ માંડ્યો
કેસ માંડ્યો એટલે કેસની મુદત આવી. મારી વાત તમને જે કેવી છે કે સરદારે એક નેતા તરીકે પ્રજાની અંદર કેવું ખમીર પેદા કર્યું હતું એ વાત મારે કહેવી. એ ભુવાન પટેલની પત્ની સાહેબ ગામડાની પટલાણી બિચારી ભણી પણ નહીં હોય કઈ એ વખતે, પણ એ એના પતિને એવું કહે છે કે તમારે કોર્ટમાં જવાનું છે, કોર્ટની અંદર તમારા ઉપર કેસ ચાલશે, પણ તમારા ઉપર કેસ ચાલે ને તો તમે ઢીલા નહીં પડતા, જેલમાં જવું પડે તો જેલમાં જજો, પણ મારા સરદારની આબરૂ જવા ન દેતા, માફી નહીં માંગતા. એક પટલાણી એવું કે કોર્ટની માફી નહીં માંગતા, કારણ કે જો માફી માંગશો તમને માફ કરી દેશે, ભલે જેલમાં જવું પડે, જેલમાં રહેવું પડે, પણ તમે માફી નહીં માંગતા, નહીતર મારા સરદારની આબરૂ જશે. પછી કોર્ટની જે દિવસે મુદત હતી, આ બાઈ એના પતિને લઈ અને સ્વરાજ આશ્રમની અંદર સરદાર પટેલ સાહેબ પાસે આવે છે. ત્યાં જતા પહેલા અને સરદાર સાહેબને એવું કહે છે કે સરદાર સાહેબ આજે કોર્ટની મુદત છે અને જઈએ છીએ, સરદાર સાહેબ તમે એને આશીર્વાદ આપો, ઢીલો ન પડે, ત્યાં ઢીલો ન પડી જાય, તમે આશીર્વાદ આપો. અને સરદાર સાહેબની હાજરીમાં પાછું બીજી વખત કહે છે જો ઢીલા નહીં પડતા, હું સંભાળી લઈશ બધું, ઘર સંભાળીશ, બધું જ સંભાળીશ, અમારી કોઈ ચિંતા પણ તમે નહીં કરતા, પણ ત્યાં ઢીલા નહીં પડતા, પગે નહીં પડતા, માફી નહીં માંગતા. ભુવાન પટેલ જાય છે, કોર્ટ એને 6 મહિનાની જેલની સજા કરે. આટલો ગુનો, 6 મહિના જેલની સજા. આ બાઈની આંખમાંથી આંસુ ટીપું નથી પડતું, અને સજા ફરમાવ્યા પછી પણ એવું કહે છે સરદાર છે, કોઈ ચિંતા ન કરતા, સરદાર બેઠા છે, તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે જેલમાં રહો, અમે બહાર રહીને બધું કામ કરીશું. ભુવાન પટેલના 3-4 મિત્રો સાથે આવેલા ત્યાં, એટલે મિત્ર ભાવે એને એવું થયું કે આપણો મિત્ર હવે જેલમાં જાય છે, ઘરે બિચારા ભાભી એકલા છે, ઘર કેવી રીતે ચલાવશે, એટલે બધા મિત્રોએ થોડી મદદ કરી. અને એવું કહેવાય છે કે તે વખતે કંઈક 9 રૂપિયા, હવે મોટી રકમ હશે 1928 માં, પણ હાલ પૂરતું 9 રૂપિયા બધાએ કાઢીને પેલી બેનના હાથમાં આપ્યા ને એવું કહ્યું કે લો અત્યારે અમારો ભાઈ જેલમાં છે, તમને જરૂર પડે ઘર ચલાવવા માટે તો આ 9 રૂપિયા રાખો. એ બેને 9 રૂપિયા લીધા, પોતાના સાડલાના છેડે એ 9 રૂપિયા બાંધ્યા, અને એ બાઈ ત્યાંથી પોતાની ઘરે જવાને બદલે સીધી સ્વરાજ આશ્રમમાં ગઈ, અને સ્વરાજ આશ્રમમાં જઈ સરદાર પટેલને વંદન કરી પેલી સાડીના છેડે જે પાલોના ગાંઠ વાળી હતી એ ખોલી 9 રૂપિયા કાઢી અને સરદાર સાહેબના ચરણે ધરીને એવું કીધું કે તમે બેઠા હોય પછી અમને શું ચિંતા હોય, આ 9 રૂપિયા તમે દેશ સેવા માટે વાપરો. આમ તમે જુઓ કે એને કેવી ખુમારી પ્રગટાવી. આ તો બરોબર છે એક યુવાન પટલાણી હતી, પણ બીજા એક 75 વર્ષના વૃદ્ધ માજી, 75 વર્ષની એની ઉંમર, અને 75 વર્ષની ઉંમરે એ માજી અને બાપા બંને પેન્શન ઘરની અંદર રહે. સામે પેલા ગોરા અમલદારો જપ્તી કરવા માટે એના ઘરની બહાર થાણું નાખીને બેઠા, ઘરની બહાર થાણું નાખીને જ બેઠા. એક પઠાણ પોલીસ ઘરની બહાર જ નાખી, જો ઘર ખુલે તો અંદર ઘૂસી, પેલા બિચારા ઘર ખોલે નહીં, અંદર ઘરમાં ને ઘરમાં રહે. સરદાર સાહેબને આ સમાચાર મળ્યા એટલે સરદાર સાહેબ આ 75 વર્ષની વૃદ્ધા અને એમના પતિ એમને મળવા માટે ત્યાં જાય છે. ત્યાં ગયા એ સરદાર સાહેબ ત્યાં જઈ અને નીચે ઉભા રહે છે, સાથે બીજા કાર્યકર્તાઓ પણ હતા. અવાજ થયો, પેલા ડોસી મારે ઉપર ઝરૂખામાંથી બારી ખોલી, નીચે જોયું સરદાર, અને એટલા રાજી થાય, અને પછી એવું કહે છે કે થોડી વાર ઉભા રહેજો તમે ત્યાં, એમ કરીને અંદર ઘરમાં ગયા, અને ઘરમાં જઈ અને મોતી લાવ્યા. ઘરમાં મોતી લાવી અને સરદારને આ મોતીડે વધાવી અને પેલી જે બેન દુખણા લે એ રીતે દુખણા લીધા. ઘણી ખમ્મા મારા સરદારને, ઘણી ખમ્મા મારા સરદારને, આવું બધું બોલ્યા. પછી સરદાર સાહેબ એવું કીધું કે મારી આમ એવું નથી લાગતું તમને કે આ આંદોલન ચાલુ કર્યું એને કારણે તમે હેરાન થાવ છો, કારણ કે તમે ઘરની બહાર નીકળી નથી શકતા, આ લોકો પોલીસ થાણું નાખીને સામે જ બેઠા છે, તમને એની બીક નથી લાગતી, આ પોલીસ બેઠો છે, પઠાણ બેઠા છે, તમે આટલા હેરાન થાવ છો. અને એ વખતે 75 વર્ષની વૃદ્ધા જે જવાબ આપે છે એમને એવું કહ્યું, ભલું થજો આ પોલીસ વાળાનું કે મારા ઘરની સામે થાણું નાખ્યું, કારણ કે થાણું નાખ્યું એટલે સરદાર મારા આંગણે આવ્યા, સરદાર મારા આંગણે આવે એનાથી મોટી વાત બીજી કઈ. સાહેબ નેતા એ છે જે બીજામાં ખુમારી પ્રગટાવી છે, એને પટેલ અને બધા જ કાર્યકરો, મહાત્મા ગાંધીજી પણ સાથે હતા.
એક વખત સવારના સમયે બધા બેઠા હતા અને એક ચર્ચા ચાલતી. ચર્ચા કઈ હતી તો કે આપણે આઝાદ થઈએ, આપણે સ્વાયત્ત થઈએ, પછી સ્વતંત્ર ભારતની અંદર આપણે જ્યારે સરકાર ચલાવવાની થાય ત્યારે કઈ વ્યક્તિને કયું ખાતું સોંપશું, આવી ચર્ચા ચાલતી. અને આવી ચર્ચામાં બહુ મજા આવે, એમાં ખાતામાં બધાને બહુ મજા આવે, એટલે બધા રસપૂર્વક ચર્ચા કરતા હતા કઈ વ્યક્તિ કયું ખાતું સંભાળશે. બધા ચર્ચા કરે. સરદાર શાંતિથી બેઠા બેઠા સાંભળે, મરક મરક મલકે. ગાંધીજી એમ બે ત્રણ વખત જોયું પણ એ કઈ ચર્ચામાં બહુ ભાગ લે નહીં, એમનો ખાલી નિષ્પૃહ રીતે સાંભળતા હતા. પછી ગાંધીજીએ સામેથી કહ્યું કે વલ્લભભાઈ, આપણે આઝાદ થઈએ પછી તમે કયું ખાતું સંભાળશો? ગાંધીજી એમને વલ્લભભાઈ કઈ બોલાવ્યું, વલ્લભભાઈ તમે કયું ખાતું સંભાળશો? અને એ વખતે સરદાર જવાબ આપે છે કે બાપુ, આપણે આઝાદ થઈ જાય ને પછી હું છે એ તુંબડું અને ચીપિયાનું ખાતું સંભાળીશ. તુંબડું અને ચીપિયાનું ખાતું સંભાળીશ એનો મતલબ શું? હું સંન્યાસી થઈશ, હું સાધુ થઈશ. સાહેબ, એમણે આ મજાકમાં વાત કરેલી, પણ ખરેખર એ વ્યક્તિએ સાધુ થઈને બનાવ્યું છે. સાધુ ખાલી ભગવા કપડા પહેરે સાધુ થાય એવું નહીં. હું તો એવું કહું કે સરદાર જેવો સંન્યાસી કદાચ આ જગતમાં દીવો લઈને શોધવા જાઓ તો પણ ના મળે, એવું સંન્યાસી જીવન એમનું હતું. આપણે સાધુ કોને કહીએ છીએ? આપણા શાસ્ત્રો એવું કહે છે કે જે કંચન અને કામિનીનો ત્યાગી હોય એ સાધુ કહેવાય. જેને સંપત્તિ પ્રત્યે મોહ ન હોય, જેને સ્ત્રી પ્રત્યે મોહ ન હોય એ સાધુ. આ બંને તમને સરદારમાં જોવા મળે. સંપત્તિ પ્રત્યે મોહ ના હોય. તમે આમ સરદારનું જીવન સાહેબ જુઓ તો તમને ખબર પડે કે એક વખતે આમ વર્ણાગી જીવન જીવતો માણસ, હાઈલી ફેશનેબલ પર્સનાલિટી. કદાચ આપનામાંથી ઘણા ખબર હશે કે એ જ્યારે બેરિસ્ટર બનીને આવ્યા અને અમદાવાદમાં એમને વકીલાત ચાલુ કરીને ત્યારે જે પેલા વકીલે પહેરવાના કોલર હોય ને, કોલર ધોવા માટે બોમ્બે જાય. બોમ્બે ક્યાંનો ધોબી ધોવે આવતું નહીં. આમ કેવું એનું જીવન હતું. પણ એક જ ધડાકે ગોધરા પરિષદ જ્યારે થઈ અને નરહરી પરીખને એને કહ્યું કે તારા પહેરવાના કપડાની અંદર 2 જોડી ધોતી અને 2 જોડી ઝભ્ભા વધારે નાખતો આવજે. એક જ ધડાકે એને જે ડ્રેસ કાઢ્યો. સાહેબ, એને ક્યારેય સંપત્તિ પ્રત્યે કોઈ મોહ રહ્યો ક્યારે? સરદાર પટેલ આ જગતમાંથી વિદાય થયા ત્યારે ભારત દેશના નાયક વડાપ્રધાન, ભારત દેશના ગૃહમંત્રી, ભારત દેશના માહિતી અને પ્રસારણ મંત્રી અને બીજા કેટલાય ખાતા સંભાળ્યા. આ જગતમાંથી વિદાય લેતી વખતે આ માણસની સંપત્તિ 237 રૂપિયા. 237. કેટલાક લોકો અલગ અલગ બોલે છે, કોઈ 217 બોલે છે, કોઈ 268 બોલે છે, પણ 300 ઉપર તો નહીં જ. એટલું પાક્કું. કદાચ 237 ન હોય તો પણ 300 ઉપર તો નહીં જ. વિચાર તો કરો, 300 રૂપિયા ઉપર સંપત્તિ નહીં સાહેબ. અને એટલું નહીં, આ માણસ 300 રૂપિયા ઉપરની સંપત્તિ એની પોતાની અંદર નહોતી. બાકી કોંગ્રેસનું એ વખતે 28 લાખ રૂપિયાનું બેલેન્સ લઈને બેઠા. 28 લાખ. મણીબેન બધી જ ડાયરી અને હિસાબ લઈને ગયા ને ત્યારે કોંગ્રેસના કાર્યકરોની આંખો ફાટી ગઈ. આટલા બધા રૂપિયા, કારણ કે સરદાર ખજાનચી હતા પક્ષના, અને ખજાનચી તરીકે બધું સંભાળતા. એક પણ નયો પૈસો એને પોતાના માટે વાપર્યો નથી. એક પણ. બધું જ શાસન સંભાળતા, પોતાના માટે નહીં. એક વખત ત્યાગીજીએ મણીબેન અને સરદાર બેઠા હતા ત્યારે એમને મણીબેનને કહ્યું હતું કે મણીબેન, તમારા બાપા એમણે તો કેટલું મોટું રાજ્ય સ્થાપી દીધું. આ ત્યાગીજીના શબ્દો સાંભળો. એમણે એવું કહ્યું કે તમારા બાપુએ રાજા રામચંદ્ર અને ભગવાન કૃષ્ણ કરતા પણ મોટું રાજ્ય સ્થાપી દીધું. અને વાત એ સાચી છે ને, કૃષ્ણનું રાજ્ય અમુક મર્યાદિત હતું, ભગવાન રામજીનું રાજ્ય મર્યાદિત હતું. જરા તો અખંડ ભારત. રામ અને કૃષ્ણ કરતા પણ મોટું રાજ્ય તમારા બાપુએ સ્થાપિત કરી દીધું. અને તમે આવું થીગડું મારેલી સાડી પહેરો છો. એને થીગડું મારેલી સાડી પહેરી. અને એ વખતે સરદાર પટેલ એવું કહે છે કે એનો બાપ કે કમાવા જાય છે સારી સાડી પહેરી. આવું બોલે. એટલે ત્યાગીજી એવું કહે છે પણ તમે દેશના નાયક વડાપ્રધાન છો, તમે આ રીતે ખૂબ ઊંચી પોસ્ટ ઉપર છો, અને તમારી દીકરી, તમે વહીવટ પણ બહુ મોટો કરો છો, સંપત્તિ પણ, આ કોંગ્રેસ પક્ષની વાત કરું, સંપત્તિ પણ ઘણી બધી છે.
સરદાર એવું કહે છે કે પ્રજાના પૈસા હું મારા અંગત કામ માટે વાપરી શકું અને હું અત્યારે કમાવા જતો નથી, એટલે અમે જેટલું સરળતાથી રહી શકીએ એટલું સરળતાથી રહીએ. કદાચ આપને ખબર હોય કે નહીં, સરદાર જે ચશ્મા પહેરતા એ 30 વર્ષથી એકના એક ચશ્મા હતા. 30 વર્ષ. આપણે 5 મહિના ચશ્માનો ટ્રેન્ડ બદલી નાખીએ છીએ. 30 વર્ષથી એકના એક ચશ્મા. નહીં ખોટો ખર્ચો કરવા. કદાચ આપનામાંથી કોઈને એ પણ ખબર નહીં હોય કે જ્યારે પ્રથમ પ્રધાનમંડળ રચાયું અને સરદાર પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા, હવે એમને દિલ્હીમાં રહેવાનું થયું, કારણ કે નેતા તો સમગ્ર ભારતમાં બધે ફરતા રહેતા, અને જ્યારે દિલ્હીમાં રહેતા ત્યારે બિરલાજીને ત્યાં રહેતા, પણ હવે નાયબ વડાપ્રધાન થયા, ગૃહપ્રધાન થયા એટલે કેટલાક પ્રોટોકોલ આવે. તે વખતે સરકારી બંગલાઓ નહોતા મંત્રીઓને રહેવા માટે, બાકીની વ્યક્તિઓને પોતાના બંગલા હતા. સરદાર પાસે રહેવા માટેનું કોઈ મકાન નથી દિલ્હી, કોઈ મકાન જ નહીં સાહેબ રહેવા માટેનું. અને એ વખતે બનવારીલાલ શેઠ કરીને એક શેઠ એ સરદાર પટેલને મળ્યા અને સરદાર પટેલને એવું કહ્યું કે મારો એક બંગલો ઔરંગઝેબ રોડ ઉપર ખાલી પડ્યો છે અને હું આપને પ્રાર્થના કરું છું કે મારા બંગલાનો આપ સ્વીકાર કરો અને આપને ફાવે ત્યાં સુધી ત્યાં રહો. અને સરદાર પટેલ એ વિચક્ષણ બુદ્ધિવાળા પણ હતા, જે આપણે આગળ વાત કરીશું. એ વ્યક્તિ પારખતા માણસ પારખું હતા. એમણે જોયું કે આ બનવારીલાલ કોઈ રીતે મારા હોદ્દાનો ગેરઉપયોગ કરે એમ નથી, એટલે બંગલામાં રહેવાનું એને સ્વીકાર્યું. અને સરદાર જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એનું સરનામું આ એક ઔરંગઝેબ રોડ બનવારી શેઠનો બંગલો, એનો બંગલો બની રહ્યો. સરકારી આવાસમાં પણ નથી રહ્યા, એ બંગલો પણ એમનો નહોતો. આ બધી બાબત તમે જુઓ, તમને ખબર પડે કે આ માણસ કેટલો મોટો ત્યાગી પુરુષ હતો. ત્યાગી પુરુષ આપણે કહીએ ને, કોઈ મોહ નહીં પૈસાનો, ખરેખર નહોતો. અવસાન પામ્યા ત્યારે માત્ર મેં કહ્યું 237 રૂપિયાનું બેન. આ દ્રષ્ટિએ સેજ પણ દાગ નથી સાહેબ. આમ કલ્પના તો કરો, સરદાર પટેલ 33 વર્ષની વયે વિધુર થયા. ઝવેરબા સરદાર પટેલ 33 વર્ષના હતા ત્યારે ધામમાં ગયા. 33 વર્ષની વયે વિધુર થયા સાહેબ. 33 વર્ષની ભર યુવાની, અને એ સમયે તો પાટીદારમાં એક પત્ની ઉપર બીજી પત્ની કરવાની પરંપરા ચાલતી. સરદાર પટેલ પર ઘણું દબાણ આવ્યું લગ્ન કરવા માટે. લગ્ન ના કરે, અને લગ્ન ના કરે એટલું નહીં, 33 વર્ષની ઉંમરે વિધુર થયા. 75 વર્ષની ઉંમરે એમને આ દુનિયા છોડી. આ 42 વર્ષમાં એક ઘટના એવી શોધીને લાવો કે સરદારનું નામ કોઈ સ્ત્રી સાથે જોડાયું હોય. એક ઘટના તો લાવો સાહેબ. 42 વર્ષ આ રીતે જીવવું એટલે આના કરતા બીજો મોટો સંન્યાસી ક્યાં જોવા જશો કે 42 વર્ષ. અને અંગત જીવન જ નહીં, કારણ કે બહાર હોય ત્યારે કાર્યકરોથી વીંટળાયેલા હોય અને ઘરે આવે તો મણીબેન સાથે. એક પણ આ માણસની એક પણ અંગત ક્ષણ નહોતી. અંગત ક્ષણ નહીં કોઈ એક પણ. સતત બધાથી વીંટળાયેલું વ્યક્તિત્વ. એટલે સાચા અર્થમાં એ કંચન અને કામિનીના ત્યાગી હતા. અને એ રીતે એ નેતૃત્વનું ઉત્કૃષ્ટ શિખર. નેતૃત્વ એટલે જે સામાન્યમાં સામાન્ય માણસની પણ પીડા સમજી શકે, જે પોતાની વ્યક્તિઓ હોય, પોતાની સાથે રહેતા હોય, એ લોકોની પીડા સમજી શકે, એ સાચો નેતા. સરદાર પટેલ એવું વ્યક્તિત્વ હતું કે જે એના કાર્યકરોની પીડા પણ સમજી શકતા હતા. પોતાના જે કાર્યકરો હોય એ કાર્યકરોને સરદાર સાહેબે જે સાચવ્યા છે, સરદાર સાહેબની સાવ નજીક રહેલી વ્યક્તિ હોય ને તો 3 વ્યક્તિઓ સરદાર સાહેબની સાવ નજીક રહેલી છે. મેં મારું પુસ્તક લખ્યું સરદારના સમ્રાટના, ખૂબ પ્રસિદ્ધ થયું એ પુસ્તક, કારણ કે એમાં હું અત્યારે આપને વાતો કરી રહ્યો છું એવી અજાણી વાતો સરસ નાના નાના પ્રસંગો રૂપે મૂકી અને એ પુસ્તક મેં ખૂબ સરસ સજાવ્યું. અને મારે જ્યારે પુસ્તક અર્પણ કરવાનું હતું, હું આ અર્પણ કોને કરું, ત્યારે મને 3 વ્યક્તિઓ યાદ આવી. અને હું એવું માનું છું કે સરદાર સાહેબને સંપૂર્ણપણે કોઈ સમજી શક્યું હોય, સરદારને કોઈ આત્મસાત કરી શક્યું હોય તો આ 3 વ્યક્તિઓ હતી. એ 3 વ્યક્તિઓમાં એક હતા બીપી મેનન, બીજા હતા વી શંકર અને ત્રીજા હતા દીકરી મણીબેન. આ 3 વ્યક્તિઓ. મેં મારું પુસ્તક આ 3 વ્યક્તિઓને અર્પણ કર્યું છે. એ પૈકીના વી શંકર સરદારના સેક્રેટરી તરીકે, સરદારના અંગત સેક્રેટરી તરીકે સતત એમની સાથે રહેતા, પડછાયાની જેમ એમની સાથે. એક વખત ગુજરાતના કોઈ ગામડાઓની અંદર કાર્યક્રમ માટે સરદાર અને વી શંકર કેટલાક કાર્યકરો સાથે ગયા.
2-3 દિવસ એ જ ગામમાં રાતવાસો કરવાનો હતો. રાતવાસો ત્યાં કરે, આજુબાજુ ફરે, ફરી પાછું ત્યાં આવી જાય. પહેલી રાત મચ્છરનો એટલો ત્રાસ, વી શંકર છે ને ઊંઘી જ ના શકે. કારણ કે પેલા મચ્છરો સતત દંશ માર્યા કરે, સતત દંશ માર્યા કરે, ઊંઘ જ ના કોઈ રીતે. બિચારા પડખા ફર્યા કરે. આખી રાત એમને પસાર થઈ. બીજા દિવસે સવારે સરદારે કામ માટે વી શંકરને બોલાવ્યા. નેતા કોને કહેવાય તમે જોજો. આમ શંકરની આંખ સામે જોયું ને એટલે કામ તો બાજુમાં પડી રહ્યું. સરદાર પહેલો પ્રશ્ન કરે છે, રાતે ઊંઘ્યા નથી ને? એટલે અમને ટાળવાનો પ્રયત્ન કર્યો. સરદાર કે બોલો, રાતે ઊંઘ નથી આવી, તમારી આંખો ચાલી થાય છે કે આ નથી ઊંઘી છે. કે કઈ સપના જોતા હતા, કઈ તકલીફ હતી, નથી ફાવતું ગામડાના રસ્તાઓ? કે ના એવું કઈ નથી. તો કેમ ઊંઘ કેમ ના આવી? અને એ વખતે વી શંકર એવું કહે છે કે મચ્છરો છે ને બહુ કરડતા, એટલે ઊંઘી જ નતો શકતો. આમ સેજ જોકા જેવું આવે તાર દંશ મારે, ઊંઘી જાય. વાત ત્યાં પતી ગઈ. પછી સરદાર પટેલ અને એ બંને કામની અંદર પરોવાઈ ગયા. કામ પૂરું થયું બધું, જે કંઈ પણ હશે દોડધામ. પાછા રાત્રે એ જ ગામની અંદર રાતવાસો કરવાનો. રાત્રે આવી ગયા, જમીન જે કંઈ પણ બધું મીટિંગો આતે હશે બધું પૂરું કરીને આરામ કરવા માટે વી શંકર ગયા. જે જગ્યાએ એમની સુવાની વ્યવસ્થા કરી હતી, વી શંકર ત્યાં ગયા ને તો એકદમ આશ્ચર્યચકિત. કારણ કે એની પથારી ઉપર મચ્છરદાની લાગી ગઈ. પથારી પર મચ્છરદાની આવી ગઈ. એટલે આ જોવે ખરું, મચ્છરદાની કેમ આવી ગયા? અને મેં તો કોઈને વાત કરી નથી. આ સરદાર એક જ જાણતા હતા. અને એને તરત આમ ઝબકારો થયો કે નક્કી આ સરદારનું કરતૂત હોય. સરદારનું કરતૂત હોય એટલું નહીં, પાક્કું કે એની મચ્છરદાની મને આપી દીધી હશે. એટલે સીધા દોડી અને સરદાર જ્યાં સુવે છે ત્યાં જોવા માટે ગયા તો સરદારની મચ્છરદાની જ નહોતી. આ માણસે પોતાની મચ્છરદાની પોતાને એક સામાન્ય સેવકને આપી. નેતા એ નથી જે ઊંચા ઊંચા આટા મારે. નેતા એ છે કે જેના સામાન્યમાં સામાન્ય માણસનું પણ ધ્યાન રાખે. સફળ નેતા બનવું હોય ને સામાન્ય કાર્યકરનું ધ્યાન રાખવું. અને રાખતા ધોળકાની અંદર એક કોંગ્રેસનો કાર્યકર, સાવ સામાન્ય કાર્યકર, ધોળકા તો ગામ જ નાનું છે અને એનો સામાન્ય કાર્યકર સરદાર પટેલ સાહેબ એ વખતે પક્ષની બહુ મહત્વની જવાબદારીઓ સંભાળતા. આઝાદીની તૈયારીઓ, એ વખતનો આ સમય, એટલે બહુ જ કામમાં વ્યસ્ત. અને એ વખતે પેલા ધોળકાના કાર્યકરે સરદાર પટેલ ઉપર એક પોસ્ટકાર્ડ લખ્યું, એક કાગળ લખ્યું. સરદાર પટેલે કાગળ વાંચ્યું. કાગળમાં પેલા ભાઈ એવું લખ્યું હતું કે હું ધોળકાની અંદર કાર્યકર તરીકે સેવા આપું છું. મને ટીબી નો રોગ થયો છે. મારા પરિવારની અંદર કમાનારું બીજું કોઈ નથી. પરિવારના બધા સભ્યો ચિંતિત છે કે હવે શું થશે. સરદાર પટેલે આ બધું વાંચીને એમણે વી શંકર એમને બોલાવે એવું કહ્યું કે એને બધું યાદ કેટલું છે. સરદાર પટેલ તરત એવું કહે છે, ધોળકાની અંદર આપણા લાલાભાઈ નામના કાર્યકર છે સ્થાનિક, એને એક પત્ર લખો, મારા નામે પત્ર લખો અને લાલાભાઈને લખો કે આ માણસ એમણે જે કંઈ પણ પક્ષ માટે, દેશ માટે કામ કર્યું છે અને એમના પરિવાર ઉપર આફત આવી છે તેમને કોઈ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. એટલે લાલાભાઈને એવું લખો કે દર મહિને એને પરિવાર ચલાવવા માટે જે કંઈ પણ ખર્ચો થાય ને એ બધો જ ખર્ચો આ કાર્યકર જ્યાં સુધી સાજો ના થાય અને કામે પાછો ના ચડે ત્યાં સુધી એ મોકલા, એની વ્યવસ્થા કરે. લખો કાગળ, દર મહિને એની ઘર ખર્ચીની રકમ પહોંચી જવી જોઈએ. બીજું એને એ કહ્યું કે એને એ લખો કે એને લઈ અને મુંબઈની અંદર ડોક્ટર ભાસ્કરભાઈ પટેલની હોસ્પિટલે સારવાર માટેની વ્યવસ્થા કરાવી. પેલા કાર્યકરને બીજો પત્ર લખવાનું કહ્યું કે કાર્યકરને પત્ર લખો કે તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે પક્ષ માટે અને દેશ માટે કામ કરો છો તો એની ચિંતા, તમારા પરિવારની ચિંતા મને છે અને તમારા પરિવારની બધી જ વ્યવસ્થા કરી છે. લાલાભાઈને મેં સૂચના આપી છે એટલે બાકીની કોઈ ચિંતા કરતા નહીં અને તમે સારવાર કરાવવા માટે નિશ્ચિંત થઈ અને મુંબઈ પહોંચી. સાહેબ 2 કાગળો લખાવ્યા પણ આ માણસને તોય આમ યોગ્ય નહોતું લાગતું એટલે એને ત્રીજો પત્ર મુંબઈ ડોક્ટર ભાસ્કરભાઈ પટેલ ઉપર લખાયો અને એમને એવું કહ્યું કે હું એક કાર્યકરને ત્યાં સારવાર માટે મોકલું છું, તમારે એની સારવાર કરવાની છે, એમની વ્યવસ્થા પણ બધી સાચવવાની છે, એમની દવાની અને જમવાની બધી જ વ્યવસ્થા તમારે કરવાની છે. સર, એક સામાન્ય પોસ્ટકાર્ડ, આટલી મોટી જવાબદારી અને 3 પત્રો લખાવવા આ કોઈ સામાન્ય બાબત નથી. આ બતાવે કે નેતા હોય તો કેવો. આ કોઈ સામાન્ય બાબત નથી સર. નેતા એટલે
જે બહુ જ ઊંચું પદ પ્રાપ્ત કર્યા પછી સાવ સામાન્ય થઈને રહી શકે એ નેતા. બહુ જ ઊંચું પદ પ્રાપ્ત કરે પણ સામાન્યમાં સામાન્ય થઈને રહે. ગણપતિજી છે ને એને આપણે નેતા કહીએ છીએ. ગણપતિ એનો અર્થ જ એકચ્યુઅલી એ થાય છે ગણ એટલે સમૂહ અને પતિ એટલે એનો નેતા ગણપતિ. અને ગણપતિનું વાહન તમે જોજો ઉંદર છે. ગણપતિનું વાહન ઉંદર છે. આમ કદાચ એમાં થોડું ચિંતન કરીએ આપણે કે ગણપતિનું વાહન ઉંદર કેમ હશે? તો કે બાકીના તમામ દેવી દેવતાઓના વાહન એવા છે કે ઘરના દરવાજે આવીને ઊભા રહી ઘરની અંદર ન જઈ શકે. કોઠીઓ હોય કે ઘરના દરવાજે આવીને ઊભો રહી અંદર ન જાય. માતાજી સિંહ ઉપર આવે તો દરવાજે ઊભો રહી અંદર ના. પણ ઉંદર તો એવું છે છેક રસોડા સુધી જઈ શકે, છેક અંદર જઈ શકે. નેતા એ છે કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી જઈ શકે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી. અને સરદાર સાહેબે કરી બતાવ્યું. એ ભારતના નાયબ વડાપ્રધાન હતા એ વખતની આ વાત છે. એકવાર દિલ્હીમાં વહેલી સવારે એ ગાડી લઈને નીકળે, કોઈ કામ માટે નીકળ્યા હશે. નોર્મલ સ્પીડમાં ગાડી ચાલતી હતી અને સરદાર સાહેબ પેલા કાચમાંથી બહાર જોતા હતા. એમાં રસ્તા પર ફૂટપાથ ઉપર ચાલીને જતો એક ચહેરો, એને આમ જાણીતો ચહેરો લાગ્યો. એ ફૂટપાથ ઉપર જતો તો પણ ચહેરો જાણીતો લાગ્યો. એટલે સરદાર સાહેબે ડ્રાઈવરને કીધું ભાઈ ઊભી રાખ, ગાડી ઊભી રાખ. તો પેલા ગાડી ઊભી રાખ. આમને પાછળ જઈને જોયું, ઓળખી ગયા કે એ જ છે. પછી ગાડી ઊભી રાખી, રાહ જોવે છે કારણ કે ગાડી સ્પીડમાં થોડી આગળ જતી રહી હતી. પેલો માણસ ચાલતો ચાલતો આમ નજીક પહોંચવા આવ્યો ને પછી સરદારે રાડ પાડીને ઊંચા અવાજે એ ભાઈને બોલાવ્યા. એ ભાઈ નજીક આવ્યા અને આમ જોયું કે સરદાર, એની આંખમાં ઝણઝણિયા આવી ગયા કે તમે ઓળખો છો? સરદાર કે કેવી રીતે ભૂલી શકે? બારડોલીના સત્યાગ્રહમાં તમે અમને સાથ આપ્યો છે, અમે તમને કેમ ભૂલી શકીએ? સાહેબ 1928 ની અંદર જ્યારે બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે આ ભાઈ બારડોલીની અંદર પોસ્ટ માસ્ટર તરીકે પોસ્ટ ઓફિસમાં કામ કરતા હતા અને સરદારને આંદોલનમાં થોડી મદદ કરતા હતા. અને એને કારણે એ બંને વચ્ચેની ઓળખાણ સાહેબ ક્યાં 1928 અને ક્યાં આ 1947 પછીના સરદાર. કેટલો ફેર! 1928 1948 ગણો કદાચ. ચલો સાહેબ, આટલા વર્ષોની અંદર સરદાર એક ગુજરાતમાંથી રાષ્ટ્રીય ફલક પર પહોંચી ગયા, આટલા ઊંચા હોદ્દા પર પહોંચી ગયા. પણ પેલો માણસ એને યાદ હતો. અને એટલું નહીં, એની આરે રોડ ઉપર જ ત્યાં વાતો ચાલુ કરી દીધી. અને પછી એને એવું કહ્યું કે અહીંયા આવ્યા છો શું? દિલ્હી શું આવ્યા છો? પેલો એ સરદારના સ્વભાવથી બહુ પરિચિત હશે એટલે એને તરત કહ્યું કે રજા મૂકીને ફરવા આવ્યો છું. જો શબ્દ બોલ્યો રજા મૂકીને, એ તને ખબર હતી કે આ ધૂળ કાઢશે પાછી કે વગર રજા એવો કોણ? સરકારમાં એક ગુલ્લી લીવ નામનો એક પ્રકાર હોય. રજાના જુદા જુદા પ્રકાર આવે ને, એમાં સરકારમાં નોકરી કરતા કર્મચારીઓએ પોતે ઉભો કરેલો એક પ્રકાર ગુલ્લી લીવ. કે આ ગુલ્લી મારી નથી એને સામેથી જ કહી દીધું કે રજા મૂકીને ફરવા આવ્યો છું. સરદાર કે રોકાણા છો ક્યાં? કે હોટલમાં રોકાયો છું, રૂમ રાખી. સરદાર કે હું તમને ઓળખું છું અને તમને હોટલનું ભાડું પોસાય નહીં. એક કામ કરજો, સામાન લઈ અને સાંજે બંગલે આવી જાવ. એક ઔરંગઝેબ રોડ ઉપર આપણો બંગલો છે અને આમે રૂમ બધા ખાલી જ પડ્યા છે, તાળા મારેલા છે. એટલે ત્યાં આવી જાવ, તમારે મારી સાથે રહેવાનું. પેલો વિનંતી કરે કે નહીં, હું આપની સાથે કેવી રીતે રહી શકું કે કોઈ ચર્ચા કરવાની નથી, સાંજે આપણે મળીએ છીએ, મારા બંગલે આવો. સાહેબ, સામાન્ય પોસ્ટ માસ્ટરને ભારતના નાયબ વડાપ્રધાન પોતાના બંગલે 4 દિવસ રાખે. 4 દિવસ મહેમાન તરીકે. આ ઊંચાઈ તો તમે જોવા માણસની. અને એક વખત સાંજે લગભગ એને બંગલે રાખ્યા ને, એનો કંઈક એ જ દિવસ અથવા એના પછીનો દિવસ હતો. અને બંને બેસીને સાંજે વાત કરતા હતા. એમાં પેલી વ્યક્તિએ વાત કરતા કરતા સરદાર સાહેબને ખાલી એટલું કહ્યું કે સરદાર સાહેબ, અત્યારે મારું પોસ્ટિંગ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની બોર્ડર પરના એક ગામમાં છે. હું ત્યાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરું છું. પણ સાહેબ, ત્યાં છે ને ભારત અને પાકિસ્તાનની બોર્ડર વચ્ચે કોઈ પોલીસ ચોકી જેવું જ નથી, થાણું જ નથી, કોઈ પોલીસ થાણું. સાવ રેઢોપટ હોય ને એવું છે. આવી બધી વાત કરી. સરદાર સાહેબ એની વાતો સાંભળતા. પછી એ 2-3 દિવસ રોકાયા અને પછી પાછા અહીંયા વતનમાં આવ્યા.
સાહેબ એ જ્યારે પોસ્ટ માસ્ટર બનાસકાંઠા આવ્યા ને અને બનાસકાંઠા આવ્યા, આ વાત કરી સરદારને, બનાસકાંઠા પહોંચ્યા, એ બંને વચ્ચે હાર્ડલી 5 દિવસનો ફેર, કારણ કે પછી 2 કે 3 દિવસ રોકાયા હોય અને ટ્રાવેલિંગમાં બીજા 2 કે 3 દિવસ ગયા હોય, એટલે 5 દિવસનો ફેર. પણ 5 દિવસ પછી જ્યારે પોસ્ટ માસ્ટર બનાસકાંઠા આવ્યા ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પોલીસ થાણું નખાઈ ગયું. 5 દિવસ. નેતા આ છે જે સામાન્યમાં સામાન્ય માણસ આરે રે અને ક્વિક ડિસિઝન લે, ખાલી આમ વાત સાંભળીને ડિસિઝન લઈ લે. થાણું નાખવું પડે, ફાઇલો નો આલે, હાલો ફાઇલ ચાલુ કરો ના તે 25 વર્ષે નિર્ણય આવે, એવું ના હોય. 5 દિવસમાં થાણું ઊભું થઈ ગયું એ નેતા. અને બીજી કઈ એને કીધું નથી પેલા કે ત્યાં થાણું ઊભું કરવું જોઈએ, આ એવી વાત નથી કરી, ખાલી વાત સાંભળી અને થાણું ઊભું કરી દીધું. એ પોસ્ટ માસ્ટર જ્યાં સુધી જીવ્યો ને ત્યાં સુધી સરદાર પટેલના ગુણ જ ગાયા કરે, ગુણ જ ગાયા કરે, એની વાતો જ કર્યા કરે, જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી. સામાન્યમાં સામાન્ય માણસને પણ એ આટલો પ્રેમ આપે. સરદાર પટેલને પંજાબ યુનિવર્સિટીની અંદર ચીફ ગેસ્ટ તરીકે એક કાર્યક્રમમાં ઇન્વિટેશન આપ્યું. વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ હતો અને ચીફ ગેસ્ટ તરીકે એને ઇન્વિટેશન આપ્યું. આઝાદી પહેલાના સમયની આ વાત છે. સરદાર પટેલ સાહેબ ચીફ ગેસ્ટ બનીને એ કાર્યક્રમમાં ગયા અને જ્યારે કાર્યક્રમમાં ગયા ને એ જતા હતા, એક કોલેજિયન છોકરો આમ પ્રોટોકોલ તોડી અને સાવ સરદાર સાહેબની નજીક આવી ગયો અને સીધો ત્યાં નજીક આવી અને સરદાર સાહેબને ડાયરેક્ટ આમ પગે લાગ્યો. પગે લાગીને પછી પૂછ્યું, કેમ છે આપની તબિયત? સરદાર સાહેબ કે મને સારું છે, મજામાં છું. પછી છોકરાને ખભે હાથ મૂક્યો. પછી સરદાર સાહેબ એને પૂછે છે, તારી તબિયત કેમ છે? પેલો કે હુંય મજામાં. ઘરે બધા મમ્મી પપ્પા બધા મજામાં? બા બાપુજી? હા કે બધાય મજામાં. ભણવાનું બરોબર ચાલે છે? કે આ બધું બરોબર ચાલે છે. એમ વાત કરતા કરતા ત્યાં સુધી સ્ટેજ સુધીમાં પહોંચી ગયા. પેલો છોકરો દૂર થયો અને સરદાર સાહેબ સ્ટેજ ઉપર ચડ્યા. સાથેના એક કાર્યકરને વિચાર આવ્યો કે આ છોકરો હશે કોને? આનો કોઈ સગો હશે કે શું હશે? અને આ તો પંજાબ છે, આ તો ગુજરાત નથી. પંજાબમાં સગોઈ ક્યાંથી હોય પાછો? ગુજરાત હોય તો સમજ્યા કે કદાચ એનો સગો કોઈ હોય. અહીંયા પંજાબમાં સગોઈ કોણ હશે? આમ વિચારે બધું. પછી વિચારતા વિચારતા એમણે તરત જ સરદાર સાહેબને પૂછ્યું કે આ છોકરાને તમે મળ્યા તો તમારો કઈ રિલેટિવ થાય? કે ના રે, હું પહેલી વાર મળ્યો. કે તો આવી હું વાત કરતા હતા બધું, તમે બાની ખબર પૂછી, બાપુજીની ખબર પૂછી, કે એને મારી પૂછી, મારી પૂછવી પડે ને. અને પછી સરદાર સાહેબે જે વાત કરી ને, બધા મોટા માણસોએ આ વાત યાદ રાખવા જેવી છે. બધા મોટા માણસો. સરદાર સાહેબે એ વખતે પેલા સાથી કાર્યકરને કહ્યું કે તમે જ્યારે મોટા બનો છો ત્યારે તમે ભલે લોકો ના ઓળખતા હોય, લોકો તો તમને ઓળખતા જ હોય. એટલે સામાન્ય માણસો મળવા આવે ને ત્યારે એમને સ્મિત આપવી, ત્યારે એમની આરે વાતો કરવી. તમે એને નથી ઓળખતા, એ તો તમને ઓળખે છે ને. મોટા માણસો યાર ધ્યાન રાખો કે લોકો આપણને નથી ઓળખતા પણ આપણે તો એને ઓળખીએ છીએ મળવું પ્રેમથી. કેટલાક તો મોટા બન્યા પછી કોઈને સામે ન જોવે, બોલો સીધે સીધો નો આઈલો જ જાતો હોય, કાઈ કોઈ સામે જોવાનું તો જ મોટો કહેવાય. પાછો ફરક થઈને આલે, મોઢા પર સ્માઈલ તો હોય જ નહીં. મોઢા ઉપર જેટલું ગંભીર મોઢું રાખે એટલો માણા મોટો. ગંભીર મોઢું રાખીને હાલવાનું, સ્માઈલ આપવાની નહીં. સરદાર પટેલ પાસે ત્યાં શીખવું, મોટું થવું ને હસતું રહેવું, નાના બનવું, ઉંદરની જેમ બધા પાસે જઈશું. સાહેબ, નેતા એ છે કે જે બીજાને હૃદયપૂર્વક માફ કરી શકે. વિશાળ દિલનો નેતા. પકડી ન રાખે નાની નાની બાબતો. તેથી મને આમ કીધું તું, પકડી એમ નહીં, નેતા નો કહે, છોડી દે બધું. સરદાર સાહેબે આ પોતાના વિશાળ હૃદયનો પરિચય પણ આપ્યો છે. લોકોને માફ કર્યા છે. જ્યારે ભારતનું એકીકરણ ચાલતું હતું, પાછલા ભાગમાં એની વાત વિશેષ રીતે આપણે કરવાનો છે. પણ જ્યારે એકીકરણ ચાલતું હતું એ વખતે વીપી મેનન એક કાર્યક્રમની અંદર મોરબીના મહારાજા લખધીરસિંહજીને મળ્યા. અને મોરબીના મહારાજા લખધીરસિંહજીએ વીપી મેનનને એવું કહ્યું. વીપી મેનન એટલે આપ જાણો છો કે રિયાસતી ખાતું, જે દેશી રજવાડાઓનો વહીવટ સંભાળવા માટે સ્થાપવામાં આવ્યું, જેના મિનિસ્ટર સરદાર પટેલ હતા અને જેના સેક્રેટરી વીપી મેનન. એ 562 રજવાડાઓને એક કરવામાં સરદાર સાહેબની સાથે જે રહ્યા છે
અને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે એવું વ્યક્તિ. એ વીપી મેનનને લખધીરસિંહજી એવું કહે છે કે મારે સરદાર સાહેબને મળવું છે, એક મુલાકાત ગોઠવી આપો. એટલે વીપી મેનને તરત કહ્યું કે અત્યારે તો સરદાર સાહેબ ખૂબ વ્યસ્ત છે અને મળવું શક્ય નથી. આ એકીકરણનો સમય ચાલતો તો તે સમયની વાત છે. ખૂબ વ્યસ્ત છે, મળવું શક્ય નહીં બને. લખધીરસિંહજી એવું કહે છે પણ બહુ અગત્યનું કામ છે, ખૂબ અગત્યનું કામ છે અને મારે મળવું છે. વીપી મેનન કે આપણે એક કામ કરીએ, હું તમને ફોન ઉપર વાત કરાવી, તમારે જે કામ હોય એ તમે સરદાર સાહેબને ફોન ઉપર કહી દો, ફોન ઉપર તમને વાત કરાવી દઉં. પેલી વ્યક્તિ કે કઈ વાંધો નહીં, મને ફોન ઉપર તમે વાત કરાવો. પછી વીપી મેનનને વિચાર આવ્યો એટલે એમણે એવું કહ્યું કે એક્ચ્યુઅલી કામ શું છે એ તો પહેલા મને કહો, કારણ કે જો મારાથી પતે એમ હોય તો સરદાર સાહેબને ડિસ્ટર્બ જ ન કરે. જો મારાથી પતતું હોય તો હું જ પતાવી દઉં, તો ડિસ્ટર્બ કરવા જ નહીં. અને એ વખતે લખધીરસિંહજી મોરબીના મહારાજા વીપી મેનનને એવું કહે છે કે મારી અંતરની ઈચ્છા એવી છે કે જોડાણ ખત પર હું નહીં, મારો દીકરો મહેન્દ્રસિંહ સહી કરે. મારો સહી કરે, મારો દીકરો સહી કરે. આનો અર્થ સમજો છો? રાજા બદલાવો એમ, મારા દીકરાને રાજા બનાવો. આ વાત સાંભળી એટલે તરત જ વીપી મેનન કે ભાઈ આ કામ આપણું નહીં, આમાં તો હવે ભાઈ સુપ્રીમ કોર્ટને કેવું જ પડે, આમાં તો નિર્ણય નહીં. કારણ કે આમાં એક રાજાને પદ ઉપરથી ઉતારવાનો છે, બીજા રાજાનો રાજ્યાભિષેક કરવાનો છે અને રિયાસતી ખાતાના મંત્રી તરીકે તો સરદાર સાહેબની મંજૂરી લેવી પડે. હું તમને વાત કરાવું. સરદાર સાહેબ અને લખધીરસિંહજી એ બંનેની વાત થાય છે. લખધીરસિંહજી આમ વાત કરતા સંકોચ અનુભવે છે સરદાર સાહેબ સાથે. અને શું કામ સંકોચ અનુભવે છે? કારણ કે જ્યારે આંદોલન ખૂબ તેજ ગતિથી ચાલતું હતું ત્યારે મોરબીના મહારાજા લખધીરસિંહજી આ આંદોલનની અંદર જાતના રોડા નાખતા. સરદાર પટેલની અધ્યક્ષતામાં જ મોરબીની અંદર એક સંમેલન થયેલું અને એ સંમેલન વિફળ જાય એના માટે મહારાજા લખધીરસિંહજીએ કેટલીય જાતના પ્રતિબંધો મૂક્યા. એ વખતે આ બધું ખબર તો હોય ને કે આ માણસને કેવી રીતે હેરાન કર્યો હતો અને બીજી કેટલીય બાબતમાં કાર્યકરોને આ તે બધી રીતે બહુ જ હેરાન કરતા. એટલે સંકોચ હતો, હું કહું કેવી રીતે અને આ માનશે કેમ મારી વાત. પણ છતાંય ફોન પર વાત થઈ. લખધીરસિંહજીએ પછી કહ્યું કે સરદાર સાહેબ મારી અંતરની ઈચ્છા છે કે જોડાણ ખત ઉપર મહેન્દ્રસિંહ સહી કરે, આપ મંજૂરી આપો તો એનો રાજ્યાભિષેક થાય અને એને રાજા બનાવે. આ બધી બાબતો કદાચ સરદારને એ વખતે સ્મૃતિ પટ ઉપર આવી હશે. બધી બાબતો કે મને કેવી રીતે હેરાન કર્યો છે, પણ આમનું હૃદય તો જુઓ, વિશાળ હૃદય. એ જ ઘડીએ સાહેબ એમણે તરત કહ્યું કે હું વીપી મેનનને કહું છું જોડાણ ખતમાં નામ બદલાવી અને મહેન્દ્રસિંહનું નામ દાખલ કરે અને તમે કાયદાકીય રીતે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થતી હોય કાર્યવાહી શરૂ કરો. પરમિશન આપી દીધી. અને જોજો કોઈને રસ પડતો હોય તો મોરબીના જોડાણ ખતમાં સહી લખધીરસિંહની નહીં, મહેન્દ્રસિંહની છે. સરદાર પટેલને એની વિશાળ હૃદયને. બીજી એવી ઘટના ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાન. હમીદુલ્લાહ ખાન વિશે તમે સાંભળ્યું હશે કે એને એટલા આ બધા જ રજવાડાઓ એક કરવાની જે પ્રક્રિયા ચાલતી હતી એમાં એટલું ડિસ્ટર્બન્સ એ માણસે ઊભું કર્યું હતું. જયપુર, જેસલમેર અને બીકાનેર આ ત્રણના મહારાજાઓને લઈ અને હમીદુલ્લાહ ખાન મોહમ્મદ અલી ઝીનાને મળવા પહોંચી ગયા. પોતે તો ના આપે, બીજાને કહેતા હતા કે આમાં જોડાતા નહીં, આમાં નથી જોડાવાનું, આપણે પાકિસ્તાન એવું. સરદારે એને કે પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી. એ પાછળ વાત કરશું, સમય હોય આપણી પાસે રહેશે તો. પણ એને કે પ્રકારે એને ભોપાલને હસ્તગત કરી. ભોપાલને હસ્તગત કરી લીધું, ભોપાલ આવી ગયું. હવે જે ઘટના બને છે ભારત અને પાકિસ્તાનના પાર્ટીશન વખતની, એ વખતે પાકિસ્તાનની અંદર રહેતા હિન્દુઓ હિજરત કરી અને ભારતમાં આવ્યા અને ભારતના મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનમાં ગયા. આપણે એ વખતની ટ્રેનના દ્રશ્યો પણ જોઈએ છે. આ ભોપાલના નવાબ હમીદુલ્લાહ ખાનની દીકરીને મધ્યપ્રદેશના પટૌડીના નવાબ જોડે પરણાવેલી હતી. એટલે એમની દીકરી પટૌડીના નવાબના ઘરમાં અને દીકરી અને જમાઈ બંને દિલ્હીની અંદર પટૌડી હાઉસમાં રહેતા. પટૌડી હાઉસ એટલે અત્યંત શ્રીમંતોનો વિસ્તાર કહેવાય. એ વિસ્તારની અંદર આ પટૌડી હાઉસ આવેલું અને ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંનેના બહુ જ મોટા મોટા બંગલા હતા. એમાં મુસ્લિમો બંગલા ખાલી કરીને પાકિસ્તાન જતા રહેલા અને પાકિસ્તાનથી આવેલા
જે હિજરતીઓ હતા એમણે આ બંગલા પચાવી પાડેલા, ની બધા બંગલા રહેતા. આખો વિસ્તાર હિન્દુઓથી ઘેરાઈ ગયો. ત્યાં કર્ફ્યુ લાગી ગયો. આ બાજુ હમીદુલ્લાહ ખાનને દીકરી અને જમાઈની એટલી ચિંતા થાય, કારણ કે કોઈ નહીં આજુબાજુ. હવે શું થશે? પોતાની રીતે એનો સંપર્ક કરવાના ખૂબ પ્રયત્નો કર્યા, કોઈ રીતે સંપર્ક થાય નહીં. એની જે કંઈ પણ સત્તા, ઓળખાણ બધું જ વાપરી લીધું, કોઈ રીતે કશો મેળ ના ખાધો. છેલ્લે એને સરદાર દેખાય. એક વ્યક્તિ મને મદદ કરી શકે સરદાર, પણ પાછું તરત આમ વિચાર આવે કે જેસલમેર, બીકાનેર, જયપુર બધાને લઈને હું મળવા ગયો હતો અને આ માણસ મને કેમની મદદ કરે. પણ બીજો વિકલ્પ તો હતો જ નહીં. કરવું શું? એમને સરદાર સાહેબને ફોન કર્યો. સરદાર સાહેબને ફોન કર્યો ને, વાત કરતી વખતે આમ અવાજ એટલો ભારે હતો, સરદાર સાહેબ સમજી ગયા. જે થોડીક વાત કરી ત્યાં જ આમ થોડું બોલે ત્યાં સમજી જાય. સરદાર સમજી ગયા અને તરત જ હમીદુલ્લાહ ખાનને એવું કહે છે કે ચિંતા ના કરો, તમારી દીકરી એ સરદારની દીકરી છે, ચિંતા ના કરો, તમારી દીકરી મારી દીકરી. હું સરકારી વાહન અત્યારે જ પટોળી હાઉસમાં મોકલીશ. દીકરી અને જમાઈ બંનેને મારા બંગલે લાવીશ, મારા બંગલે રાખીશ અને મારે ત્યાંથી ભોપાલ સુધી પહોંચાડવાની, સુરક્ષિત રીતે પહોંચાડવાની હું જવાબદારી લઉં છું. આ જવાબદારી તમે મારા પર છોડો. એ હવે માત્ર તમારી નહીં, મારી પણ દીકરી છે અને દીકરીની જેમ હું તમારે ત્યાં એને પહોંચાડીશ. તો કેટલું ઉદાર હૃદય! આ તમે જુઓ, એ જે માફ કરતા શીખ્યા છે ને, બધું પકડી નહીં રાખવું, જતું કરવું. સરદાર સાહેબ એમણે જે ત્યાગ કર્યો છે, એમણે જે સમર્પણ કર્યું છે, એની વાતો આપણે ઘણાએ સાંભળી છે અલગ અલગ રીતે. 1928 ની અંદર જ્યારે બારડોલી સત્યાગ્રહ થયો અને બારડોલી સત્યાગ્રહની અંદર જે ઉભરી આવ્યા રાષ્ટ્રીય ફલક પર, અને ત્યાર પછીનું કોંગ્રેસનું પહેલું અધિવેશન, અને એ અધિવેશનની અંદર એક ઠરાવ કરવાનો હતો. લોકો સાહેબ આમ કેટલી ઈર્ષ્યા ભાવના તમે એ જોજો. એક ઠરાવ કરવાનો હતો, સરદાર પટેલને અભિનંદન આપતો ઠરાવ. કારણ કે બારડોલીના સત્યાગ્રહે સમગ્ર દેશની અંદર એક ક્રાંતિની લહેર પેદા કરી. એટલે એમને અભિનંદન આપતો એક ઠરાવ પસાર કરવાનો હતો. અને ઠરાવમાં શું શબ્દ હતો? સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે મેં તમને કહ્યું કે પેલા કુંવરજી દુર્લભજી પટેલે બોલેલું સરદાર બે લાગી ગયું હતું. સાહેબ કેટલીક વ્યક્તિઓએ આ ઠરાવમાં સરદાર શબ્દ ઉપર ચેકો મરાયો છે. સરદાર શબ્દ પટેલ એ લખો, ખાલી વલ્લભભાઈ પટેલ. કેટલી ઈર્ષા હશે તમે જુઓ. કઢાયું એક ગ્રુપે આવું નિકાતના 1929 નું લાહોર અધિવેશન આવ્યું. અને 1929 ના લાહોર અધિવેશનની બહુ મહત્વની વાત હતી, કારણ કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ થવાનો હતો. અને એ વખતે કોંગ્રેસના પ્રેસિડેન્ટ કોણ બને? તો કે હમણાં જ 1928 માં રાષ્ટ્રીય ફલક પર છવાઈ ગયેલું આ વ્યક્તિત્વ, બધા જ કે એ જ બને. એ વખતે સમગ્ર ભારતમાં 11 પ્રાંતિક સભાઓ હતી અને 11 પ્રાંતિક સભાઓમાંથી 8 પ્રાંતિક સભાઓએ સરદાર પટેલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બને એના માટે પોતાનો મત આપ્યો. 8-11 માં. પણ તે વખતે મોતીલાલ નહેરુની તબિયત થોડી ખરાબ અને મોતીલાલ નહેરુની એક ઈચ્છા કે જવાહર હું જીવું છું ત્યાં સુધીમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ બને. એમાં એમણે ગાંધીજીને વાત કરી. આમ તો ગાંધીજીને પ્રમુખ બનાવવાની વાત હતી, પણ ગાંધીજીએ જતું કર્યું. ગાંધીજી એવું બોલ્યા કે મારે કંઈક પ્રમુખ તરીકે કામ કરવું નથી. પછી સરદાર 8 મત એમને. સરદાર એ વખતે જે બોલે છે ને, સરદારે એવું કહ્યું કે હું તો ગાંધીજીનો સૈનિક છું, સેનાપતિ જે પદ ઉપર નો રહે પદ ઉપર સૈનિક તો કેવી રીતે? 1946 ની સામાન્ય ચૂંટણીઓ, અને ત્યારે જે પ્રમુખ પદ હતું ને એ પ્રમુખ પદ સામાન્ય નહોતું. બધાને ખબર હતી કે આ કોંગ્રેસ પક્ષના પ્રમુખ નહીં, વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન ચૂંટવાના છે. ખાલી પ્રમુખ નથી ચૂંટવાના. તે વખતે સમગ્ર દેશની અંદર 15 પ્રાંતીય સભાઓ હતી અને 15 પ્રાંતીય સભાઓમાંથી 12 પ્રાંતીય સભાઓ સરદાર પટેલને મત આપે છે. બાકીની 3 માંથી કૃપલાની ને જવાહર ને બધાને એક એક મત મળે છે. એ ઘટના આપણે એમાં મારે બહુ ઊંડું ઉતરવું નથી, પણ આ વ્યક્તિ કેટલી રીતે સમર્પણ કરે છે એ વાત તમને કેવું, અને માફ કેમ કરે છે એ બાબત ઉપર લઈ જાય. બધી જે ઘટના એમાં આપણે ઊંડું ઉતરવી નથી, આપણે બધાને ખબર જ છે. સરદાર સાહેબે એ વખતે પણ કહ્યું કઈ વાંધો નહીં, જવાહરલાલને વડાપ્રધાન બનાવો. સાહેબ આ ગામના સરપંચનું પદ જતું કરવાનું નહોતું. ગામના સરપંચનું પદ જતું કરવાનું નહોતું સાહેબ. આ કેટલી મોટી ત્યાગ ભાવના હશે, કેટલું મોટું સમર્પણ હશે.
હું એક બાબત અહીંયા થોડી સુધારું. કેટલાક લોકો એવું બોલે કે સરદારને અન્યાય થયો, સરદારને અન્યાય થયો. પણ હું એવું કહું કે સરદાર એવું વિરલ વ્યક્તિત્વ હતું કે જે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય સહન કરે જ નહીં. એટલે સરદારને અન્યાય થયું છે એમ બોલવાને બદલે એમ કહેવું જોઈએ કે આ સરદારનું સમર્પણ અને ત્યાગ હતો. દેશ માટેનો ત્યાગ હતો, સમર્પણ. એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી કોઈની તાકાત નહોતી કે એનો અન્યાય કરી શકે. તાકાત જ નહોતી કોઈ. ભલે વડાપ્રધાન નહોતા બન્યા પણ સત્તા એ ચલાવતા. તમારે જાણતા કે વડાપ્રધાન નહોતા બન્યા. બાકી આગળ એ હું તમને વાત કહેવાનો છું. સરદાર પટેલ ગયા પછી જે કેટલીક ઈર્ષા ભાવથી વાતો થઈ છે ને, સરદાર પટેલ સાહેબ 1950 માં ગયા. 1954 માં મૌલાના આઝાદ ગયા. અને મૌલાના આઝાદનું જ્યારે અવસાન થયું ત્યારે બીજા જ મહિને સંસદની સમક્ષ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રસ્તાવ મૂક્યો કે મૌલાના આઝાદ જેને આ દેશ માટે બહુ જ મહત્વનું કામ કર્યું, તો આપણે આપણા સંસદ ભવનની અંદર એનું તૈલી ચિત્ર. આ વાત જ્યારે થઈ ને ત્યારે ત્યાં ગ્વાલિયરના મહારાજા સિંધિયાજી હાજર હતા. અને સિંધિયાજી આ સાંભળ્યું અને અચાનક ચમકારો થયો કે આપણે મૌલાના આઝાદનું તૈલી ચિત્ર મૂકવાની વાત કરીએ છીએ. મૂકવું જ જોઈએ ડેફિનેટલી. દેશ માટે એમણે બહુ સરસ કામ કર્યું છે. પણ સરદાર ગયા એને 4 વર્ષ થયા, સરદાર યાદ જ નથી આપણને. સરદારનું તૈલી ચિત્ર મૂક્યું નથી. આવું કેમ? સરદાર ગયા 4 વર્ષ થઈ ગયા. એ તરત જ રાજેન્દ્ર પ્રસાદને મળવા માટે ગયા. રાષ્ટ્રપતિને કહ્યું કે સરદારનું ચિત્ર મુકાવવું જોઈએ. સરદારનું તૈલી ચિત્ર કેમ નહીં? સરદારનું ચિત્ર ના મુકાય એ તો આપણે કેટલું મોટું એને અન્યાય કરીએ છીએ. એના ગયા પછી મહારાજા સિંધિયાજી એવું કહે છે કે જો સરકાર ખર્ચ ન કરી શકતી હોય તો મારા અંગત ભંડોળમાંથી પૈસા આપું, પણ સરદારનું ચિત્ર મુકાવવું જોઈએ. તમારી જાણ માટે સંસદમાં મૂકવાનું એ સરદારનું તૈલી ચિત્ર તૈયાર કરવા માટે મહારાજા સિંધિયાજીએ પૈસા આપ્યા, જેમાંથી ચિત્ર તૈયાર થયું, સંસદમાં મુકાયું. અને એના અનાવરણ વખતે સિંધિયાજી જે બોલ્યા ને એ સરદારને અત્યાર સુધી અપાયેલી શ્રદ્ધાંજલિઓમાં સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ મારા મતે છે. 3 જ વાક્ય એ બોલ્યા હતા, પણ એ અદ્ભુત વાત 3 વાક્યમાં એને કરી. એને એવું કહ્યું, આ એ સરદાર છે જેને એક સમયે હું નફરત કરતો. આ એ સરદાર છે જેને એક સમયે હું સમજતો થયો. અને આ એ સરદાર છે જેને આજે હું ભરપૂર પ્રેમ કરું છું. નફરતમાંથી પ્રેમમાં પલટાવે ને એ સરદાર. નફરતમાંથી પ્રેમમાં પલટાવે. અને હું તમને કહું છું ને કે આ 1954 વાળી ઘટના બની એ તો ઠીક છે. 1966 માં એક ફિલ્મ આવી ઉપકાર. લગભગ આપનામાંથી ઘણા બધાએ આ પિક્ચર જોયું હશે. મનોજ કુમારનું એ ફિલ્મ હતું. અને ઉપકાર ફિલ્મની અંદર એક એનું બહુ જ સુપ્રસિદ્ધ ગીત મેરે દેશ की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, બહુ સુપ્રસિદ્ધ ગીત. એક ભારત માટે કંઈક કરનારા દેશભક્તોના નામનું સ્મરણ આ ગીતમાં થયું. હવે ઘરે જઈ અને આ ગીત સાંભળો. સરદારનું નામ કેમ નહીં? પ્રશ્ન થવો જોઈએ, કેમ નહીં? બધાને યાદ કર્યા, સરદારને યાદ ના કર્યા. સાહેબ નામ કઢાવવામાં આવ્યું છે, નામ કઢાવવામાં આવ્યું. ઈર્ષાનો તમે ભાવ તો જુઓ. 1950 માં સરદાર સાહેબ જાય અને ભારત રત્નનો એવોર્ડ છે 1991 માં 41 વર્ષ પછી ફિલ્મ અભિનેતાઓને આપી દીધા ભારત રત્ન. કેટલાકે પોતે પોતાને આપી દીધા ભારત રત્ન. પોતાને આનું નામ કઈ પણ એ વ્યક્તિએ તો હતા ત્યાં સુધી એટલું સરસ રીતે. મારે તમને માફ કરવા વાળી વાત કરવી છે કે સરદાર અને જવાહર એ બંને વચ્ચે મતભેદ હતા, મનભેદ નહોતા. એ બંને મિત્રોની જેમ રહેતા. આપણે એ સમજીએ કે જવાહરલાલ નહેરુ એટલે દેશદ્રોહી માણસ એવું તો ન જ કહી શકાય. દેશ પ્રેમી માણસ જ હતા, પણ કદાચ એના દેશને પ્રેમ કરવાની રીત સરદારની રીત કરતા કંઈક જુદી હતી. સરદાર ધરતી પરના માણસ હતા અને પેલા આકાશમાં વિહરતા માણસ હતા. એટલે એ જે સમજી શકતા, સરદાર જે સમજી શકતા હતા એ પેલા સમજી નહોતા શકતા. સરદારને વારે મતભેદને કારણે જે જુદી બાબતમાં આમ જતું કરવું પડતું હતું. આમ થોડુંક તો એની જગ્યાએ આપણે હોય તો આપણને એમ થાય બેટા કોક દીક લાગમાં આવ ત્યારે જોઈ લઈશ.
સાહેબ 12મી ડિસેમ્બર 1950 નો દિવસ, સરદાર સાહેબના મૃત્યુના 3 દિવસ પહેલાની વાત. સરદાર સાહેબ દિલ્હીમાં હતા. બીજા દિવસે એમને દિલ્હીથી મુંબઈ લાવવાના હતા. દિલ્હીમાં હતા અને દિલ્હીના મોટા મોટા તમામ નેતાઓ સરદાર સાહેબને મળવા આવતા હતા. બધા નેતાઓ મોટા મોટા. સરદાર સાહેબ જે મળવા આવે ને એની સામે જોવે, સ્માઈલ આપે, કશું બોલે નહીં, કોઈ વાત ના કરે. અને એ વખતે એનવી ગાર્ગિલ મળવા માટે આવે. એનવી ગાર્ગિલ એટલે પ્રથમ પ્રધાનમંડળના એ સભ્ય, સરદાર સાહેબના બહુ જ સારા મિત્ર, સરદાર સાહેબનો ટેકો, સરદાર સાહેબની કોઈ પણ આજ્ઞાને આંખ નીચીને સ્વીકારે એ પ્રકારનું વ્યક્તિત્વ. આમ એનવી ગાર્ગિલને જોયા ને સરદાર સાહેબ આમ ઈશારો કરી અને નજીક બોલાય, એટલે નજીક આવી. આમ બાજુની ખુરશીએ બેઠા હશે, સરદારે આમ હાવ નજીક બોલાવ્યા એટલે ઓશિકા પાસે આવીને બેઠા. સાહેબ આ ઘટના જોજો, અવસાનના 3 દિવસ પહેલાની ઘટના. ઓશિકા પાસે બેસાય. પછી સરદાર સાહેબ ગાર્ગિલને એવું કહે છે, ગાર્ગિલ મારું એક કામ કરશો તમે? ગાર્ગિલ એવું કહે છે, તમે આમ એકદમ બિચારા ગળગળા થઈ ગયા, આવું શું કામ કહો છો તમે? પણ એક પણ એવું કહો તમે, તમને કીધું એમને ના કર્યું હોય, આવું શું કામ કહો છો? કે એમ નહીં, તમને કહો મારું કામ કરશો? તો ગાર્ગિલ કે હા, તમે હુકમ કરો, શું કરું હું આપના માટે? સરદાર સાહેબ એવું કહે છે, એમ નહીં, મને વચન આપ, પ્રોમિસ આપ, તમે મારું કામ કરશો. અને એ વખતે ગાર્ગિલની આંખો લિટરલી ભીની થઈ જાય છે કે મારા ઉપર આટલો અવિશ્વાસ કે તમે એમ કે મારી પાસે વચન માંગો. સરદાર સાહેબ કે નહીં, મને વચન આપો. એ વખતે ગાર્ગિલ સરદારનો હાથ પકડી પોતાના હાથમાં લે છે. સરદારનો હાથ એમ કહે છે, મારા બાપ તમને વચન આપ્યું, જાઓ હવે કહો હું શું કરું? અને એ વખતે સરદાર ગાર્ગિલને એવું કહે છે કે ગાર્ગિલ, મને એવું લાગે છે હું હવે વધારે લાંબો સમય નહીં, એ માણસ બધું કેટલું જોઈ શકતા હશે, મને એવું લાગે છે કે હું વધારે સમય હું નહીં, અને હું જતો રહીશ ને પછી જવાહર સાવ એકલો થઈ જશે. મને વચન આપો જવાહરને એકલો નહીં. આ કયું હૃદય હશે એનું માફ કરવાનું, તમે વિચારો ખરા, કયું હૃદય હશે એને એકલો નહીં મૂકે એવું મને વિચાર. સાહેબ આ સરદાર હતા, આ નેતૃત્વનું ઉત્કૃષ્ટ શિખર હતું. અને છેલ્લા ભાગમાં મારે તમને હું જે બોલું છું ને 1 કલાક જેવો સમય થઈ ગયો, પણ થોડી વાર એને જે એની તીક્ષ્ણ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ વાપરી અને 562 રજવાડાઓને એક કર્યા છે, એની જે કેટલીક વાત એ મારે તમારી સમક્ષ મૂકવી છે. કેટલીક અજાણી વાતો, કેટલીક આપણને ખબર નથી એવી વાતો.